વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા એનો પાર્ટ 1 રજૂ કરશું. જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે શરૂઆતમાં જ એટલે કે આપણે ચેપ્ટરનું નામ જ છે કે વેપારી શાસકો કઈ રીતે બન્યા. તો કે અલગ અલગ વેપારીઓ ભારતમાં આવી પોતાનો વેપાર કરે છે, પોતે પોતાની સ્થાન જમાવવા માગતા હતા. એટલા માટે શું કરે છે તો કે અલગ અલગ જગ્યાએ રહી અને વેપાર કરવા લાગે છે. રિસેસમાં ઘણા બધા બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. એટલે કે આપણને ઘણીવાર એવું થાય, પેલી વાર્તા છે ને કે બે જણા વચ્ચે ત્રીજું ફાવે. આપણે કેમ અત્યારે કે બે દેશ ઝઘડશે એના વચ્ચે ત્રીજો દેશ ફાવી જશે. તો અહીંયા પણ એવું જ છે કે બે વ્યક્તિઓ લડે છે, એમાં ત્રીજા વ્યક્તિ પોતાનો જે મુખ્ય ભાગ હોય ને એ રજૂ કરી દે છે. એટલે કે બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા આપણે વાંચી છે. એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે, બેની લડાઈમાં ત્રીજો ફાવે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો. એટલે કે એને કઈ નીતિ અમલમાં મૂકી હતી તો કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે કે બે કોમ વચ્ચે ઝઘડો કરાવી દો અને પોતાનું સ્થાન જમાવવા માંગતા હતા. એટલે કે ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ એને અપનાવી. એટલે કે અંગ્રેજોએ તો આ નીતિથી જ ભારતમાં એને રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? એવો પ્રશ્ન પૂછે છે. તો જયે સવાલ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું, સારું, ચાલો આજે વર્ગમાં હું તમને તેમના વિશેની માહિતી આપું, એટલે તેમના વિશે સમજાવું. અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હુકુમત સ્થાપી હશે. એટલે કે અંગ્રેજો ભારતમાં આવી જે વેપાર કરતા હતા, કઈ રીતે એને વેપારની શરૂઆત કરેલી હશે, એની પહેલાં માહિતી આપણી પાસે હોવી એ ખૂબ જરૂરી છે. 18મી સદીના અંત ભાગમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી જ રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા માટે, એટલે કે એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો ભારતમાં જ્યારે આવ્યા ને ત્યારે માત્ર વ્યાપાર કરવા માટે જ આવ્યા હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર કરતા, કોઈ પણ જગ્યાએ દખલગીરી નહીં, કોઈ પણ રાજ્યમાં પણ દખલગીરી નહીં. જે એને મુખ્ય કાર્ય શું હતું તો કે માત્ર એક વ્યાપાર કરવાનું. એટલે કે તેઓ ભારતમાં માત્ર વ્યાપાર કરવા માટે જ આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. ત્યાર પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? એટલે કે શરૂઆતમાં એ શું કરે છે? શરૂઆતમાં પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરવો. શરૂઆતમાં તો એ માત્ર ધન જ કમાય છે કે વેપાર કરી અને જે તે ધન કમાવા લાગ્યા હતા. આવી તો અનેક બાબતો અંગ્રેજોના શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજની રાજનીતિ અપનાવી. એટલે કે એને મૂળ તો શું હતું તો કે એને આખા ભારત દેશમાં પોતાનો વ્યાપાર વધારવો હતો અને આ ઉપરાંત તેને પોતાનું શાસન પણ જમાવવું હતું. આથી તેને પોતાની વગ જમાવવાનો એટલે કે રાજકીય નીતિમાં પોતે પગપેસારો કરવા લાગ્યા અને વગ જમાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જેમાં સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિ હોય ને તો એ હતા વેલેસ્લી. એટલે કે ગવર્નર જનરલ વેલેસ્લી, કે જેને સૌ પ્રથમ ભારતની અંદર પોતાનો વિસ્તાર કરવાની યોજના કરી. અને એ યોજના એ ખૂબ જ મહત્ત્વની ગણ, કારણ કે શરૂઆતમાં જ ભારતના રાજાઓને એ યોજના ખૂબ જ સારી લાગે છે. પહેલાં જે તે રાજાઓ એને સ્વીકારવા લાગે છે અને પછી એ યોજના જે એવો અનુભવ કરાવવા લાગે છે કે અમે તો અંગ્રેજોના ગુલામ બની ગયા છે. એટલે કે વેલેસ્લીની વિસ્તારવાદની યોજના, કે આ યોજના જે છે એટલે કે એક પછી એક એ પોતે પોતાના રાજ્યો જે છે એ પોતાના અંડરમાં લેતો જાય છે. એટલે કે એ યોજના જે છે જેને મીઠા ઝેર જેવી એટલે કે સહાયકારી યોજના એવું નામ આપવામાં આવે છે. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી કે જેને આપણે સહાયકારી યોજના એવું કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું હતું તો કે સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજ્યો પોતાના રાજ્યમાં, એટલે અમુક એની શરતો હતી, જે મુખ્ય શરતો. પહેલાં તો આ બધી શરતો એને ખૂબ સારી લાગતી. એટલે કે રાજ્યમાં અંગ્રેજોએ પોતાનું સૈન્ય રાખવું પડતું, એટલે અને એમાંય પણ એ સૈન્યનો ખર્ચ જે તે રાજાએ ઉપાડવો પડતો હતો.
આ સાથે જ દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેના પ્રતિનિધિ સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં, કારણ કે જે પણ લોકોએ બે રાજાએ જો આ યોજના સ્વીકારી હોય તો બે રાજા એકાબીજા ઉપર આક્રમણ કરી શકતા નહીં. અને આ ઉપરાંત જ્યારે પણ ધીમે ધીમે આજુબાજુના વિસ્તારના લોકો બધા જ આ યોજના સ્વીકારવા લાગ્યા. આથી જે તે રાજાઓને શું થયું તો કે હવે તો ખાલી એને જે તે સૈનિકોને કે એમાં જે પણ અધિકારીઓ હોય એને બેઠા બેઠા પગાર આપવો પડ્યો. આથી એ ખૂબ જ એટલે પછીથી એને એવું લાગ્યું કે અમે તો અંગ્રેજોના ગુલામ બની ગયા છીએ. આથી દેશી રાજ્યોએ તેનો ખર્ચ એને ઉપાડવો પડતો હતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આમાં અંગ્રેજોનું સૈન્ય પણ એને પગાર પણ આપવો પડતો અને તેનો જે મેન અધિકારી એને પણ એને પગાર આપવો પડતો હતો. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી, એટલે કે એક પ્રકારનું એવું ઝેર કે ધીમે ધીમે ઝેર આપવાથી જે અસર ન થતી હોય, બરાબર. એટલે અહીંયા પણ વેલેસ્લીએ જે યોજના અમલમાં મૂકી એક પ્રકારનું એને મીઠું ઝેર આપેલું, કે પહેલાં આ યોજના ખૂબ સારો અનુભવ કરાવતી હતી, પણ પાછળથી તેને ગુલામીનો અનુભવ કરાવવા લાગી હતી. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના કેવી હતી તો કે મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને તે સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીમે ધીમે વાસ્તવમાં તો તે ગુલામીનો જ અનુભવ કરાવતી હતી. વેલેસ્લીના આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બને છે. એટલે કે હૈદરાબાદ રાજ્યનો નિઝામ એટલે કે જે આપણે કહેવામાં આવે છે એ નિઝામ હૈદરાબાદનો કોઈ રાજા હોય છે, બરાબર. એનો જે નિઝામ છે એનો ગુલામ બને છે અને ધીમે ધીમે એ પોતે એનો ગુલામ બનતો જાય છે. હવે સંપૂર્ણ વર્ચસ્વ એમાં એના રાજ્ય ઉપર કોનું હોય છે તો કે વેલેસ્લીનું હોય છે. પછી ધીમે ધીમે મૈસૂર, અયોધ્યા, તાંજોર અને કર્ણાટક પણ એના પણ એવા જ હાલ થાય છે. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા થયા, એટલે કે તેઓ એકતા સાધવી શક્યા નહીં. પરિણામ શું આવ્યું? પરિણામ સહાયકારી યોજનાનો તેઓ પણ ભોગ બન્યા. જો કદાચ એ લોકો અંદરો અંદર સારી રીતે રાજ્ય કર્યું હોત તો કદાચ એ વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ બની શક્યા ન હોત. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી, કારણ કે નિઝામે તો સહાયકારી યોજના સ્વીકારવી હતી. આથી અંગ્રેજોએ તેના પક્ષે રહીને એને લડવું પડ્યું, પણ છતાં પણ નિઝામને ખુવારી વેઠવી પડી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી અને ટીપુ સુલતાનનું રાજ્ય તેને પહેલાં જ અંગ્રેજોની હકૂમતમાં લાવી દીધું. એટલે કે મૈસૂર રાજ્ય જે છે ટીપુ સુલતાનનું એ સહાયકારી યોજના હેઠળ આવી જાય છે. પરિણામ શું આવે છે? એવા 3 મૈસૂર વિગ્રહ થાય છે. ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થાય છે અને તે મૃત્યુ પામે છે. તે પહેલાં જ તેને અંગ્રેજોના હકૂમત નીચે લાવી દીધું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એટલે કે તેને એક સારી એવી નીતિ અપનાવી હતી, જેને ડિવાઇન્સ એન્ડ રૂલ્સ એવું નામ આપવામાં આવ્યું છે, કે એનો ભોગ બને છે. આ નીતિનો ભોગ બન્યા અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કરે છે. એટલે કે આ બધા રાજ્યો વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ બને છે. 7 વર્ષના ટૂંકા ગાળામાં વેલેસ્લી, બરાબર, લોર્ડ જનરલ જે વેલેસ્લી હોય છે એ પોતાના કંપનીનો ખૂબ વિસ્તાર કરે છે અને પોતાની સત્તા સારી એવી જમાવે છે અને આ સહાયકારી યોજનાને એ સર્વોપરી બનાવે છે. અહીંયા આપણે જે ચિત્ર જોવા મળે છે એ વેલેસ્લીની સહાયકારી યોજના દરમિયાન ટીપુ સુલતાન સાથે જે યુદ્ધ થયું છે એ માનવામાં આવે છે. અને ત્યારબાદ અહીંયા બાજુમાં જે ચિત્ર છે એ છે વેલેસ્લી, ખુદ વેલેસ્લી કે પોતે જે અલગ અલગ વિસ્તારોમાં પોતાનું રાજ્ય જેને સ્થાપેલું હોય અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ એને ભારતમાં પોતાનું સ્થાન એને જમાવી દીધું હોય છે. વેલેસ્લીએ જે રાજ્યોને પોતાના ગુલામ નીચે લાવી દીધા હતા, એટલે કે સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યો હતો, એમાંનો સૌ પ્રથમ જે છે એ છે હૈદરાબાદ, કે જે હૈદરાબાદના નિઝામે સૌ પ્રથમ એની યોજના સ્વીકારી હોય છે. ત્યારબાદ મૈસૂર, બરાબર, ત્યારબાદ પેશવા એટલે કે પુણે, બરાબર, ત્યારબાદ હોલકર, જે અલગ અલગ આપણે કહીએ છીએ તે આ રીતે એ પોતે અલગ અલગ વિસ્તારોને પોતાના રાજ્યમાં
બરાબર, એટલે કે તે જમાવટ એટલે કે અયોધ્યા, ગ્વાલિયર, સિંધિયા આ બધા જ વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ યોજના એટલે કે સહાયકારી યોજના દાખલ કરે છે. આથી આ જ રાજ્યો કોઈ એકાબીજા રાજ્ય ઉપર આક્રમણ કરી શકતા નથી. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિજામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળનો ભય જણાતા એટલે કે અંગ્રેજો છે એ નેપાળને ક્યારેય પણ એ પોતાનો ગુલામ બનાવી શક્યા નથી. આથી વેલેસ્લીએ ઘણા બધા રાજ્યોને પોતાના વિસ્તારની નીચે લાવી દીધા હતા. નેપાળને અંગ્રેજો દ્વારા એ ક્યારેય એને ગુલામ બનાવી શક્યા નથી. આથી ત્યાં તેને મિત્રતાના સંબંધ બાંધ્યા. અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા, જેમાં શીખ મહારાજા રણજીતસિંહ એની સાથે પણ એને મિત્રતા બાંધી, કારણ કે રણજીતસિંહ ખૂબ હોશિયાર હતા. એને ખબર હતી કે જો અંગ્રેજો અમારા રાજ્યમાં એકવાર આવી જશે તો એ પછી ક્યારેય જઈ શકશે નહીં. આથી જ્યાં સુધી અંગ્રેજો પંજાબમાં શીખ લોકોમાં એમાં પણ રણજીતસિંહ પંજાબમાં હતા ત્યાં સુધી અંગ્રેજો તેમાં દખલગીરી કરી શક્યા નથી. આથી એની સાથે તેઓ મિત્રતા રાખે છે. અફઘાન વિગ્રહમાં જીત મેળવી સિંઘમાં પણ પોતાની સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાતથી સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પરંતુ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહ હોય છે ત્યાં સુધી અંગ્રેજો પોતાનો પગ પેસારો કરી શકતા નથી. આમ મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી અંગ્રેજો દ્વારા અને એના રાજ્યમાં તે મિત્રતાના સંબંધ રાખે છે. તેને ગુલામ બનાવવાની શરૂઆત કરતા નથી, પરંતુ જ્યારથી રણજીતસિંહ મૃત્યુ પામે છે ત્યારબાદ ત્યાં અંદરોઅંદર રાજ્યમાં અંધાધૂંધી ફેલાય છે. પરિણામ એ આવે છે કે તે પંજાબને પણ પોતાના ગુલામી હેઠળ લાવી દે છે. એ સમયમાં શક્તિશાળી શાસક એટલે કે રણજીતસિંહ શક્તિશાળી શાસક હતા. તેમણે પોતાના રાજ્યના રક્ષણ માટે યુરોપિયન અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. હવે તેમને તક મળી ગઈ હતી, જેમાં હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા જ તેમણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. આ આપણે આજે ચેપ્ટર 4માં બરાબર ને, કે જે આપણો પાર્ટ 1 મેં રજૂ કર્યો છે. હવે પછીનો પાર્ટ હું એના પછીના ભાગ 2માં રજૂ કરીશ. જો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.